श्री सहस्राय नमः दीपस्थाने दीपकाकर्षयामि नित्यं अग्रे निधाय नाभ्यान्नपतेन स्यनो दह्यनमेव सस्मिनः प्रदाता रक्तारिका ऊर्जन्नो देविपदे शक्तिपदे ओम निवेद्यस्थाने निवेदयामि निवेद्यं दलेन संप्रोक्ष्य हमें हरको मम्मी नो उतारो हमें થી માણસ નાઈએ ને એટલે ભૂખ લાગે આ સાયન્સનો નિયમ છે એટલે દેવતાઓએ સરસ મજાના અભિષેક થઈ સ્નાન કર્યું સ્નાન કરી તો ભૂખ લાગે દેવતાઓ દ્વારકા ગયા છો કેટલી વખત ઘણી વખત ગયા છો જ્યારે દર્શન કરવા જાવ એટલે પડદો આલો પાક્કા મંદિર બંધ છે તો આપણે શું થાય દ્વારકાવાળા દર્શન કરવા નહીં દેવા પણ ખરેખર શું થાય છે પડદો એટલા માટે હોય છે કે ભગવાન છે જમતા હોય તમને મને કેટલી વાર ભૂખ લાગે બરાબર દ્વારકાવાળો 13 વાર જમે રાજાધિરાજ છે હે રાજાઓ છે એને બધે 5 થી 6 વાર ભૂખ લાગે પણ રાજા ધીરાજ રાજાઓના પણ રાજા છે એ ભગવાન દ્વારકાધીશ છે તો ત્યારે જમતા હોય ત્યારે લગાડવામાં આવે તો ભગવાન જમતા હોય શું કામ પડદો તો કે આપણી નજર છે એના ઉપર ભોજનમાં ન પડે એમ દેવતાઓ છે એને ભોગ લગાડીએ છીએ તો આપણી નજર દેવતાઓ પર ન પડે એટલા માટે ડાબો હાથ છે આપણા મુખ સામે રાખવાનો જમવા છે ભગવાન સામે રાખવાનો નાના બાળકને જેમ કોડી આપતા હોય એ રીતે ભાવથી ભગવાનને કોડી આપજો 5 કોડી આપો ઓમ પ્રાણાય ઓમ પાનાય ઓમ જ્ઞાનાય ઓમ દાનાય ઓમ સમાનાય સ્વાહા એક વખત જલ્દી ચમચી ભદ્રાવી દેવો મધ્યે આચરણીયમ સમર્પયામિ બે હાથ જોડી આંખો બંધ કરી દેવતાઓ જપે સેવા દર્શન કરવા કરવા શંકરા ગંધ ખાદ્યાની નદી ક્ષીર હતાન ચ આહારમ પક્ષ ભોજ્યમ નૈવેદ્ય પ્રતિક્રમ્યતા અને પાછા ભગવાનને આદર કરીને જમાડવા ઓમ પ્રાણાય ઓમ પાનાય ઓમ જ્ઞાનાય ઓમ દાનાય ઓમ સમાનાય જલ્દી ભરી અને 4 વખત કરાવજો પૂર્વા કોશરમ સમર્પયામિ કોશરમ સમર્પયામિ પ્રસાદમ સમર્પયામિ શરણમ સમર્પયામિ જમનિયમ સમર્પયામિ વંદનાર્થે નમસ્કારમ સમર્પયામિ જલ્દી સત્ય ભેડા કરી ભગવાન જમી લીધા પછી ભગવાનને મુખવાસ કરાવવો પડે તો તન લવી કેન્દ્રી બગડી આ બધું છે ભગવાન